અખિલ ભારતીય કોળી સમાજની ભાવનગરમાં બેઠક યોજાઈ। દિલ્હીમાં 21 જૂને કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। અધિવેશનના આયોજન સંદર્ભે ભાવનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। વિરેન્દ્ર કશ્યપનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું। મહિલા વિંગના રાષ્ટ્રીય મહામંત્રી રીટાબેન આલાની પણ હાજર રહ્યા। રાષ્ટ્રીય ઉપપ્રમુખ પ્રવીણભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। રામનાથ કોવિંદ 2 વાર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેવું વિરેન્દ્ર કશ્યપે જણાવ્યું। દેશનું સૌથી મોટું સૌથી જૂનું સંગઠન હોવાનો રાષ્ટ્રીય પ્રમુખે દાવો કર્યો। સમાજના પ્રશ્નોને સરકાર સુધી રજૂ કરવા અને નિરાકરણ લાવવાનો ઉદ્દેશ હોવાનું પણ જણાવ્યું। સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા મહિલા શિક્ષણ પર ભાર મૂકવા માટે તજવીજ હાથ ધરાઈ। દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 5000થી વધુ પ્રતિનિધિઓ એ સમયે ભાગ લેશે। અધિવેશનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં કોળી સમાજ પર થતા હુમલાઓ મુદ્દે રાષ્ટ્રીય પ્રમુખને રજૂઆત કરાઈ। मेरा केवल मात्र मोबिलाइजेशन के लिए मैं इस टूर के माध्यम से आया हूँ और हम चाहते हैं कि ये जो 12वां अधिवेशन है हमारे अखिल भारतीय कोली समाज का, जो एक बहुत पुरानी संस्था है जिसने अभी अपना जो है 50 वर्ष 3 वर्ष पहले पूर्ण किए हैं, वो गोल्डन जुबली मनाई है, वो संस्था ज़्यादा ताकत से आगे बढ़े। इसलिए गुजरात हमारा एक ताकतवर स्टेट रहा है कोलीज का, तो इसलिए यहाँ पर हम चाहते हैं कि यहाँ से जो टारगेट है वो पूरा हो और साथ ही हम जो इश्यूज़ हैं हमारे, उन इश्यूज़ को केंद्र की सरकार और जो प्रदेश की सरकारों के जो के पास उनको ले जाकर जो है वो हम उसका समाधान कोई निकालें। तो इसलिए राष्ट्रीय अधिवेशन हम कर रहे हैं। એમના દિલ્હીના અધિવેશન લઈને આજે ભાવનગરના ખાતે મીટિંગ ગોઠવાણી હતી અને દિલ્હીના અધ્યક્ષ અમારા એ પણ મીટિંગમાં હાજર હતા। તો મેં તમામ સાંસદો માજી અને ધારાસભ્યો તેમને એક રજૂઆત મૂકી છે। ગુજરાતની અંદર અવારનવાર જે કોળી સમાજ ઉપર ઘટના બને છે તો એના માટે અખિલ ભારતીય શું વિચારે છે, આગલા દિવસોમાં શું એના માટે સરકારને રજૂઆત કરશે। આ ખરેખર કામ ગુજરાતની અંદર કોળી સમાજ માટે જરૂરી છે। તો અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષને મેં આ રજૂઆત આજે કરી છે।